Hello everyone. Today we are starting a new lecture of fluid mechanics and hydraulic machine. Unit number 5. It is flow through pipes and it is fourth lecture of this unit. મિત્રો આપણે ઓલરેડી પાછળના લેક્ચરમાં અગાઉના લેક્ચરમાં રેનોલ્ડ્સ નંબર અથવા તો રેનોલ્ડ્સ એક્સપેરિમેન્ટ વિશે માહિતી મેળવી ગયા છે. આ ઉપરાંત ટાઈપ્સ ઓફ ફ્લો, એને પછી છે આપણે ડાર્સી ઇક્વેશન જોયું, સિલેક્શન ઓફ પાઇપ અને લાસ્ટમાં જે થિયરી છે વોટર હેમર ઇફેક્ટ શું છે અને સર્જિંગ. તો આપણો થિયરી પોર્શન છે આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધો છે. તો આપણે જસ્ટ એને રિવાઇઝ કરી અને આજના લેક્ચરની અંદર ટ્યુટોરિયલ બેઝ લેક્ચર છે, મીન્સ કે બધા એક્ઝામ્પલ છે આપણે એને સોલ્વ કરશું, જેની અંદર રેનોલ્ડ્સના એક્ઝામ્પલ હશે અને ડાર્સી ઇક્વેશનના બેઝના જે જીટીયુમાં એક્ઝામ્પલ પૂછાય છે એ હશે. આ એક્ઝામ્પલ છે એ નોર્મલી 4 માર્ક્સની અંદર જીટીયુની એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે યુનિટ નંબર 5 ફ્લો થ્રુ પાઇપ્સ. આપણે આમાં ઓલરેડી જોઈ ગયા ઇન્ટ્રોડક્શન ઓફ પાઇપ એન્ડ પાઇપ ફ્લો, રેનોલ્ડ એક્સપેરિમેન્ટ, ફ્રિક્શન ફેક્ટર, ડાર્સી ઇક્વેશન, મૂડીઝ ચાર્ટ, વોટર હેમર ઇફેક્ટ, સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ પાઇપ એન્ડ પાઇપ સાઇઝ અને સિમ્પલ ન્યુમેરિકલ. તો આપણે આજે સિમ્પલ ન્યુમેરિકલ જે છે એ જોશું એક્ઝામ્પલ્સ. તો આપણે સૌપ્રથમ જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ જે આપણી બુકમાં પણ આપેલું છે. લેમિનાર પ્રવાહમાં ફ્લુઇડના કણો એક સીધી રેખામાં આગળ વધે છે. પછી ટર્બ્યુલન્ટ ફ્લોમાં કણો ખૂબ જ અસ્તવ્યસ્ત રીતે આગળ વધે છે, જે રેનોલ્ડના એક્સપેરિમેન્ટ ઉપરથી આપણે પ્રૂવ કર્યું. તો રેનોલ્ડ્સ જે ઇક્વેશન બને છે એ શું છે, તો કે ઇનર્શિયા ફોર્સ એના છેદમાં વિસ્કસ ફોર્સ. જો ઇક્વેશન બનશે RE રો VD અપોન મ્યુ, જે છે એક યુનિટલેસ એટલે કે ડાયમેન્શનલેસ નંબર છે. જો RE એટલે કે રેનોલ્ડ નંબર છે એ 2000 કરતાં ઓછો હોય તો આપણે પ્રવાહને લેમિનાર ગણીશું. જો RE છે એ 4000 કરતાં 4000 કરતાં વધુ હશે તો તેને આપણે ટર્બ્યુલન્ટ કહેશું. અને ઇન બિટવીન એટલે કે 2000 અને 4000ની વચ્ચે હશે તો એને ટ્રાન્ઝિશન ફ્લો છે એ રીતે માનીશું. તો આ આપણે જે રેનોલ્ડ એક્સપેરિમેન્ટમાં પ્રેક્ટિકલી પ્રૂવ કરેલું છે અને એ ઇક્વેશનના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો આના એક્ઝામ્પલ છે આપણને પૂછાશે. નેક્સ્ટ છે ડાર્સીનું ઇક્વેશન, ફ્રિક્શન માટેનું એનર્જી વ્યય, ફ્રિક્શન લોસનું ઇક્વેશન. HF એ જે છે ફ્રિક્શન હેડ લોસ છે. તો ઇક્વેશન છે 4 FL V² અપોન 2GD, વેર સ્મોલ f છે એ શું છે તો કે ફ્રિક્શન ફેક્ટર છે જે મલ્ટીપ્લાય કરવામાં આવે છે. L ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ પાઇપ મીટરની અંદર, V ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ફ્લુઇડ અપોન 2GD. G છે એ ગ્રેવિટેશનલ એક્સલરેશન છે 9.81 લઈએ છીએ અને D ઇઝ અ ડાયામીટર ઓફ પાઇપ. તો આની મદદથી આ જે HF છે એ ફાઇન્ડ આઉટ કરશું. ઓકે, જે મીટર ઓફ વોટરની અંદર હશે અથવા જે ફ્લુઇડ હશે એના આધારે લેવામાં આવશે. નેક્સ્ટ છે ફ્લોનો મુખ્ય આધાર પાઇપની દિવાલની રફનેસ, પ્રવાહનો વેગ, પ્રવાહની સ્નિગ્ધતા અને ઘનતા ઉપર રહેલો છે. આ આપણે સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ પાઇપ અને જે આગળ ફ્રિક્શન ફેક્ટર જોઈ ગયા એના ઉપર આધાર રાખે છે કે ભાઈ ફ્લો છે કે એના ઉપર આધાર રાખે છે. તો કે પાઇપની અંદરની જે દિવાલ છે એટલે કે જે કોન્ટેક્ટની અંદર આવે છે એ પોર્શન સરફેસ એરિયા છે એની સરફેસ રફનેસ કેટલી છે, વેલોસિટી ઓફ ફ્લુઇડ કેટલું છે, પ્રવાહની સ્નિગ્ધતા એટલે વિસ્કોસિટી અને ડેન્સિટી ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત આપણે જોયું મૂડીનો ગ્રાફ, જેની અંદર આપણે F1 અને Rn એટલે કે રેનોલ્ડ નંબર અને ફ્રિક્શન ફેક્ટર છે એ ડાયરેક્ટલી આપણે એના ઉપરથી ફ્રિક્શન ફેક્ટરનું મૂલ્ય છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ગણતરી કરવાની જરૂર નથી. માર્કેટમાંથી જે પાઇપ લઈ આવીએ છીએ એ પાઇપને આધારે આપણે ડાયરેક્ટલી તેનો ફ્રિક્શન ફેક્ટર છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે જે વેગે પ્રવાહ લેમિનારમાંથી ટર્બ્યુલન્ટ પ્રવાહમાં સંપૂર્ણપણે બદલાય છે તેને અપર ક્રિટિકલ વેલોસિટી કહેવામાં આવે છે. જે આપણે થિયરીની અંદર જોઈ ગયા, લોઅર ક્રિટિકલ વેલોસિટી અને અપર ક્રિટિકલ વેલોસિટી. મીન્સ કે લેમિનારમાંથી જ્યારે ટ્રાન્ઝિશનમાં ફરે છે એટલે કે 2000 ઉપર જે પોઈન્ટ આવે છે એને લોઅર ક્રિટિકલ વેલોસિટી કહેવામાં આવે છે. અને જ્યારે ટ્રાન્ઝિશનમાંથી ટર્બ્યુલન્ટમાં ટ્રાન્સફર થાય છે એટલે કે 4000 પાસે જે આવે છે તેને કહેવામાં આવે છે અપર ક્રિટિકલ વેલોસિટી, જે આપણે જોયું અહીંયા. નેક્સ્ટ છે પાઇપમાં વહેતા પાણી માટેનો વાલ્વ
એકદમ બંધ કરવાથી જલ આઘાત એટલે કે વોટર હેમર ઇફેક્ટ જનરેટ થાય છે. તેના કારણે પાઇપ કે તેના જે જોઈન્ટ્સ છે એમાંથી લીકેજ થવાની શક્યતા ઉત્પન્ન થાય છે અને ક્યારેક પાઇપ પણ ફાટી જાય છે. અને તેને રોકવા માટે ઘણી બધી પ્રોસિજર છે, જેમાં એક મેઇન છે સર્જ ટેન્ક. તો સર્જ ટેન્કનો ઉપયોગ છે એ વોટર હેમર ઇફેક્ટ ઘટાડવા માટે કરવામાં આવે છે. જે સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતી ટાંકી હોય છે, જેને ટર્બાઇન હાઉસથી નજીક બેસાડવામાં આવે છે. જે લાંબી પાઇપ છે એને પેનસ્ટોક કહેવામાં આવે છે. આ ટાંકી છે એની હાઇટ છે રિઝર્વોયરની જેટલી હાઇટ હોય એના જેટલી હાઇટ રાખવામાં આવે છે અને ઉપરથી ખુલ્લી હોય છે. ઓકે, તો આ આપણું રિવિઝન થઈ ગયું, આપણે જે યુનિટ સ્ટડી કરી ગયા એ. હવે આપણે એક્ઝામ્પલ માટે ઇક્વેશન જોઈ લઈએ. તો રેનોલ્ડનું ઇક્વેશન હતું આપણી પાસે ρ V d અપોન મ્યુ રેનોલ્ડ એક્સપેરિમેન્ટ માટે, જ્યાં ρ છે ડેન્સિટી ઓફ ફ્લુઇડ છે અથવા લિક્વિડ, kg પર મીટર ક્યુબમાં લેશું આપણે. v ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ફ્લુઇડ જે મીટર પર સેકન્ડમાં, d ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ પાઇપ જે મીટરમાં લેશું. મ્યુ છે ડાયનેમિક વિસ્કોસિટી છે, ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ સેકન્ડમાં લેવામાં આવે છે. ક્યારેક પોઈઝ અને સ્ટોકના પ્રમાણમાં મ્યુ અને ન્યુ આપેલા હશે તો આપણે એને કન્વર્ટ કરશું. એટલે અહીંયા રેનોલ્ડના આપણને બે ઇક્વેશન મળશે, આઈધર ρ V d અપોન મ્યુ અથવા Rn એટલે કે રેનોલ્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ VD અપોન ન્યુ. ન્યુ છે એ કાઇનેમેટિક વિસ્કોસિટી છે અને ખબર છે તમને કે કાઇનેમેટિક વિસ્કોસિટી શું છે, તો કે ડાયનેમિક વિસ્કોસિટીના છેદમાં ડેન્સિટી. એટલે એ ઇક્વેશન છે આપણે અહીંયા એડ કરશું એટલે આપણને ઇક્વેશન મળશે. ઓકે, સમજી શકો છો. આ જે ઇક્વેશન છે એની અંદર છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય ρ. તો આ વેલ્યુ છે આપણે અહીંયા મ્યુને કરતાં બનાવીએ તો આપણને મળશે v ઇન્ટુ ρ. મળે છે. તો આપણે મ્યુની જગ્યાએ આપણના ઇક્વેશનની અંદર મ્યુની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકશું કે v ઇન્ટુ ρ. તો શું થશે, આ ρ અને આ ρ કેન્સલ થઈ જશે અને મ્યુની જગ્યાએ v મૂક્યું તો આપણને ઇક્વેશન મળશે આ VD અપોન ન્યુ. તો અહીંયા શું છે, આપણે વિસ્કોસિટી કઈ આપેલી છે એના આધારે આ બેમાંથી એક ઇક્વેશન છે આપણે સિલેક્ટ કરીશું. નેક્સ્ટ છે ડાર્સી ઇક્વેશન. જેમાં આપણે જોઈ શકીએ છીએ HF ઇઝ ઇક્વલ ટુ 4FL v² અપોન 2GD. જે HF છે ફ્રિક્શન હેડ છે, ફ્રિક્શન ફેક્ટર યુનિટલેસ છે, લેન્થ ઓફ પાઇપ મીટરમાં, વેલોસિટી મીટર પર સેકન્ડ અને ડાયામીટર ઓફ પાઇપ મીટરની અંદર લેવામાં આવશે. તો આ બે ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે બધા જ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકશું અને એક્ઝામ્પલ છે એ બહુ ઇઝી પૂછે છે. તો જોઈએ આપણે સૌપ્રથમ એક્ઝામ્પલ. તમે તમારી જે આપણી GTUની બુક છે અવેલેબલ અતુલ પ્રકાશનની, એમાંથી જ લીધેલ છે. 100 mm વ્યાસની એટલે કે ડાયામીટર ધરાવતા પાઇપમાં જેની લંબાઈ 900 એટલે કે 900 મીટર લાંબી પાઇપ છે, જેમાંથી 60 લીટર પર સેકન્ડના દરેથી પાણી વહે છે. જો ફ્રિક્શન ફેક્ટર 0.01 હોય તો ઘર્ષણથી થતો હેડ લોસ છે એ શોધો. ફાઇન્ડ આઉટ કરવાનું છે હેડ લોસ, એટલે કે ડાર્સી ઇક્વેશનનો યુઝ કરી અને એક્ઝામ્પલનું સોલ્યુશન લાવવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરશું, તો કે ડેટા એક્ઝામ્પલમાંથી જે ડેટા છે એને લખશું અને એને રિફાઇન કરશું, એટલે કે આપણે જોઈતા યુનિટની અંદર કન્વર્ટ કરશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આપણને અહીંયા આપેલો છે વ્યાસ આપેલો છે 100 mm. d ઇઝ ઇક્વલ ટુ 100 mm, પણ આપણે જોઈશું મીટરમાં. તો આપણે એને માંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાગશું, એટલે કે 100 ડિવાઈડ બાય 1000. 1000 વડે ભાગશું એટલે આપણને મીટરમાં મળી જશે ડબલ જાઉં 1/10 એટલે કે 0.1 મીટર. ઓકે, સેકન્ડ આપેલું છે લેન્થ કેટલી આપે 900 મીટર, તો એ મીટરની અંદર જ છે એટલે એમાં કાંઈ ચેન્જ નહીં કરશું. નેક્સ્ટ આપેલું છે ડિસ્ચાર્જ એટલે કે ક્યુ. ડિસ્ચાર્જને શું કહેવાય, ક્યુ. જે શું થશે તો કે એરિયા ઇન્ટુ વેલોસિટી. આ ક્યુનું ઇક્વેશન છે, જેમાં એરિયા છે એ મીટર સ્ક્વેરની અંદર આપણે લેતા હોય અને વેલોસિટી આપણને ખબર છે એ મીટર પર સેકન્ડની અંદર લેતા હોય. તો આનું યુનિટ શું થશે તો કે મીટર ક્યુબ પર સેકન્ડ. શું યુનિટ થશે, મીટર ક્યુબ પર સેકન્ડ. પણ આપણને અહીંયા શું આપેલું છે, લીટર પર સેકન્ડ આપેલું છે. તો આપણે એને કન્વર્ટ કરશું. કઈ રીતે કન્વર્ટ કરશું, તો
તો કે લીટર પર સેકન્ડ છે તો આપણને તમને અગાઉ એક્ઝામ્પલમાં દેખાડેલું હતું કે 1000 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ થશે. 1000 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ થશે. તો આને પણ આપણે જેટલા આપેલા હશે લીટર પર સેકન્ડને એને 1000 વડે ડિવાઈડ કરશું. તો અહીંયા આપણને 60 લીટર પર સેકન્ડ આપેલા છે, એને આપણે અહીંયા કન્વર્ટ કર્યા, મીન્સ કે ડિવાઈડ બાય 1000 કર્યા એટલે આપણને મળશે ક્યુ 0.06 મીટર ક્યુબ પર સેકન્ડ. એફ આપેલો છે 0.01 છે, યુનિટ લેસ હોય છે. તો આપણા ડેટા થઈ ગયા. ઓકે, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણને ખબર છે ડાર્સીનું ઇક્વેશન 4FL_V²/2GD, જેની અંદર એફ આપેલો છે, એલ આપેલો છે, વી નથી, ડી અને જી બધું છે. તો વેલોસિટી ફાઇન્ડ આઉટ કરશું. વેલોસિટી કઈ રીતે મળશે તો કે ડિસ્ચાર્જના ઇક્વેશનમાંથી. ડિસ્ચાર્જ એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. એમાંથી વેલોસિટીને આપણે કરતા બનાવીએ છીએ. તો શું કરશું, ક્યુ બાય એ, ક્યુ આપણને એ મળેલો છે. એરિયા સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતો એનો એરિયા શું થાય તો કે π/4 d². શું થશે એનો એરિયા π/4 d². ઓકે, તો આપણે અહીંયા મૂકશું એરિયાનું ઇક્વેશન π/4 ડી. ડી કેટલું છે 0.1, એનો સ્ક્વેર. તો આપણને વેલોસિટી મળશે. તો આપણે અહીંયા ઇનપુટ કરશું બધી વેલ્યુ. તો આપણને વેલોસિટી મળે છે 7.64 મીટર પર સેકન્ડ. બરાબર, તો આપણી પાસે બધી વસ્તુ મળી ગઈ. તો આપણે ઇક્વેશન યુઝ કરશું ડાર્સીના ઇક્વેશન મુજબ. HF ઇઝ ઇક્વલ ટુ 4FL_V²/2GD, જેની અંદર બધો આપણે ડેટા મૂકશું અને આપણે સોલ્યુશન લાવશું. તો આપણને મળશે 1071.35 મીટર ઓફ વોટર. આ છે આપણો ફ્રિક્શન લોસ અથવા તો હેડ લોસ છે, એ છે. ઓકે, તો શું કર્યું આપણે, સૌપ્રથમ આપણે રકમમાંથી ડેટા લખ્યા, ડેટાને રિફાઇન કર્યા એટલે કે આપણે જોઈતા યુનિટમાં કન્વર્ટ કર્યા. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા છે ડિસ્ચાર્જ. ઘણી વખત વેલોસિટી નહીં આપ્યું હોય તો આપણે ડિસ્ચાર્જનું ઇક્વેશન યાદ રાખીને એમાંથી વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો કે એરિયા ઇન્ટુ વેલોસિટી, અથવા ક્યારેક એરિયા નો આપેલો હોય, ડિસ્ચાર્જ અને વેલોસિટી આપેલી છે તો ત્યાંથી એરિયા મળશે. એટલે આ એક ઇક્વેશન છે અને ખાસ યાદ રાખશું, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક પાઇપમાં 6 મીટર પર સેકન્ડના મહત્તમ વેગથી 3200 લીટર પર મિનિટ જેટલું પાણી વહે છે. તો પાઇપનું માપ શોધો. શું છે, એક પાઇપમાં 6 મીટર પર સેકન્ડના મહત્તમ એટલે કે વેગ આપેલો છે, વેલોસિટી મીટર પર સેકન્ડ જે આપણે યુનિટ જોઈએ છે, સેકન્ડ આપેલું છે. ડિસ્ચાર્જ લીટર પર મિનિટ છે, લીટર પર સેકન્ડ નથી, લીટર પર મિનિટ આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. તો આપણે ડિસ્ચાર્જ લખો એને આપણે મીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ કરવો છે. તો આપણે 3200/1000 લખશું. એટલે કે એ લોકો અહીં 1000 10⁻³ લખ્યા છે. આપણે નીચે લખતા હોત તો 10⁻³ લખત, એને ઉપર જવા દે 10⁻³ થશે. અને અહીંયા મીટર છે તો મીટરને સેકન્ડમાં ફેરવવા માટે એને 60 વડે ડિવાઈડ કર્યા છે. અને અહીંયા એને એકમ જે રકમ છે એમને રાખી દીધી છે. હવે આપણી પાસે શું છે તો કે વેલોસિટી છે, ક્યુ છે, એરિયા એટલે કે પાઇપનું ડાયમેન્શન એટલે કે ડી ફાઇન્ડ આઉટ કરવાનો છે. શું શોધવાનું છે, ડી. તો આપણને તમને અગાઉ કીધું એ પ્રમાણે ડિસ્ચાર્જના ઇક્વેશનમાંથી મળશે. ડિસ્ચાર્જનું ઇક્વેશન શું છે તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. એમાંથી એને કરતાં બનાવીએ તો ક્યુ બાય વી મૂકશું એટલે આપણને એરિયા મળી જશે. સર્ક્યુલરનો એરિયા શું હોય તો કે π/4 d². ક્યુ છે અહીંયાથી મૂકેલા છે અને વી છે એની ડાયરેક્ટ કિંમત મૂકી. હવે અહીંયા π/4 આ સાઈડ છે તો 4 છે એ ઉપરની સાઈડ ગુણાકારમાં જશે અને પાઈ છે એ નીચે ભાગાકારમાં આવશે. એનું સોલ્યુશન આપણે આપશું તો આપણને આ રીતે કંઈક રકમ મળશે. એ મળશે d²ની. એનું સ્ક્વેર રૂટ કાઢશું તો આપણને ડી મળશે 0.1064 મીટર. હવે આપણે મીટર પાઇપ છે મીટરની અંદર અવેલેબલ છે પાઇપનો ડાયામીટર. આપણે એને એમએમમાં કન્વર્ટ કરવા માટે શું કરશું તો કે એને 1000 વડે ગુણીશું, એટલે કે 1000 વડે ગુણીશું. અહીંયા બાદ આપણે ભાગતા હતા 1000 વડે. જો એમએમમાં આવ્યો હોત તો આપણે 1000 વડે ભાગત, પણ અહીંયા મીટરની અંદર છે તો આપણે એને 1000 વડે ગુણશું એટલે આપણને આન્સર મળે છે ડી ઇઝ ઇક્વલ ટુ 106.4 mm. ઓકે, તો આવા સિમ્પલ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, જે છે ડાર્સીનું ઇક્વેશન વાપરી પાઇપમાંથી વહેતા પાણીનો
ઘર્ષણને કારણે થતો વ્યય એટલે કે હેડ લોસ, કે જેમાં પાઇપનો વ્યાસ 1.5 મીટર, લંબાઈ 2 કિલોમીટર અને પાણીનો વેગ 2.0 મીટર પર સેકન્ડ છે અને F ઇઝ ઇક્વલ ટુ 0.006 લો. બધો ડેટા આપેલો છે. ડાયામીટર આપેલો છે 1.5 મીટર, જે આપણે જોઈએ એ રીતે છે. F 0.006 યુનિટ લેસ હોય છે. L ખાસ ધ્યાન રાખજો, અહીં L લંબાઈ કેમાં આપેલી છે? કિલોમીટરની અંદર આપેલી છે. કિલોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરશું તો શું થશે? 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર. તો આપણે એને 1000 વડે ગુણીશું એટલે આપણને એ લંબાઈ મળશે 2000 મીટર. વેલોસિટી આપણને આપેલી છે કેટલી છે? 2.0 મીટર પર સેકન્ડ. એટલે કે બાકી બધા યુનિટ છે આપણે જોઈતા એ મુજબ જ છે. હવે આપણે શું કરશું તો કે ડાર્સીનું ઇક્વેશન લખીએ એકોર્ડિંગ ટુ ડાર્સી ઇક્વેશન. ડાર્સી ઇક્વેશન શું છે તો કે HF ઇઝ ઇક્વલ ટુ 4FL_V² 2GD. અહીં રકમ મૂકીએ 4, F છે 0.006, V છે L છે એ 2000 અને V છે 2 છે એનો સ્ક્વેર અપોન 2 × 9.81 G અને D છે 1.5. એનું સોલ્યુશન લાવશું તો આપણને આન્સર મળે છે 6.524 મીટર ઓફ વોટર. આ થઈ છે એનો આન્સર. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ડેટાની અંદર બધી જ વસ્તુ આપેલી હશે. જસ્ટ ડાર્સી ઇક્વેશન અથવા રેનોલ્ડ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું હશે. વધારેમાં વધારે આપણે જે ડેટા આપેલા છે એના યુનિટ કન્વર્ઝન કરવા પડશે, બાકી બધી રકમ આપેલી હશે. ઓકે, જોઈએ એક વધારે એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. 400 મીટર લાંબી 150 મિલીમીટર વ્યાસ ધરાવતી પાઇપમાંથી 3.4 લીટર પર સેકન્ડના દરે પ્રવાહ વહે છે, તો ઘર્ષણને લીધે થતો વ્યય શોધો. F ઇઝ ઇક્વલ ટુ 0.01 લો. ઓકે, તો અહીં આપેલું છે લેન્થ 400 મીટર, એટલે કે આપણા ડેટા છે D 150 મિલીમીટર આપેલું છે. તો મિલીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરશું, ડિવાઈડ બાય 1000 કરશું એટલે 0.15 મીટર. ડિસ્ચાર્જ લીટર પર સેકન્ડમાં આપેલું છે તો એને આપણે કન્વર્ટ કરશું મીટર ક્યુબ પર સેકન્ડમાં. ડિસ્ચાર્જ 35.4 છે તો 35.4 × 10⁻³ અથવા તમે એને ડિવાઈડ બાય 1000 એ રીતે પણ લખી શકો છો જો તમને આ ખબર ન પડતી હોય તો. તો શું લખશો તમે? 3.5.4 ડિવાઈડ બાય 1000, તો એ મીટર ક્યુબ પર સેકન્ડમાં થઈ જશે. F આપેલો જ છે જે યુનિટલેસ છે. શું કરશું આપણે? ડાર્સીનું ઇક્વેશનથી ફ્રિક્શન હેડ ફાઇન્ડ આઉટ કરવાનો છે, ફ્રિક્શન લોસ. તો આપણી પાસે ડિસ્ચાર્જ છે, વેલોસિટી નથી આપેલી, તો આપણે સૌપ્રથમ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરશું. Q ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી નો યુઝ કરીને. તો ડિસ્ચાર્જ આપણી પાસે છે જ, એરિયા છે π/4 d². તો આપણને વેલોસિટી મળે છે 1.98 મીટર પર સેકન્ડ, જે હવે આપણે ડાર્સી ઇક્વેશનમાં યુઝ કરશું. એકોર્ડિંગ ટુ ડાર્સી ઇક્વેશન 4FL_V² 2GD. ઇક્વેશનની અંદર બધા ડેટા મૂકશું. 4, F છે 0.01, L છે 400 અને વેલોસિટી 1.98 નો સ્ક્વેર. બ્રેકેટ કરવાનું ખાસ ધ્યાન રાખજો, બાકી આમાં સોલ્યુશન નહીં આવે. અપોન 2, G ઇઝ ઇક્વલ ટુ 9.81 અને ડાયામીટર D છે અહીંયા આપણે 0.15 મીટર. એનું સોલ્યુશન કરશો એટલે તમને આન્સર મળશે 21.3 મીટર ઓફ વોટર, જે આપણો હેડ લોસ છે. ઓકે, તો આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ છે એ GTUની અંદર પૂછાતા હોય છે. તો ખાસ ધ્યાન રાખશું, ડેટાને રિફાઇન કરવાનો છે, યુનિટ કન્વર્ઝન કરવાના છે ને ઇક્વેશનની અંદર મૂકશું એટલે આપણને સોલ્યુશન મળી જશે. વધુ એક એક્ઝામ્પલ જોઈએ જે રેનોલ્ડનો છે. 300 મીટર લાંબી પાઇપમાંથી વહેતા ઓઇલની કાઇનેમેટિક વિસ્કોસિટી 21.4 સ્ટોક છે. જો પાઇપમાંથી વહેતા ઓઇલનો ડિસ્ચાર્જ 15 લીટર પર સેકન્ડ હોય તો પ્રવાહનો પ્રકાર શોધો. આ છે રેનોલ્ડ નંબરનો ઇક્વેશન છે, બરાબર. પ્રવાહનો પ્રકાર શોધવાનો કીધો છે. તો આપણે શું આવશું તો સૌપ્રથમ આપણે ડેટા જોશું. કાઇનેમેટિક વિસ્કોસિટી આપેલી છે, તો કાઇનેમેટિક વિસ્કોસિટીનો નાનો યુનિટ છે સ્ટોક, એને આપણે કન્વર્ટ કરશું મીટર ક્યુબ પર સેકન્ડની અંદર. તમને ખબર છે ન્યૂ છે એ સ્ટોક છે એ નાનો યુનિટ છે, મોટો યુનિટ છે એનો મીટર ક્યુબ પર સેકન્ડ. તો આપણે એને કઈ રીતે કન્વર્ટ કરીએ છીએ તો કે 10⁻⁴ વડે ગુણશું એને, તો આપણને મીટર સ્ક્વેર પર સેકન્ડ એનો યુનિટ મળી જશે. D આપેલો છે
ડી ઇઝ ઇક્વલ ટુ 300 મીટર લાંબી પાઇપ છે, એલ નથી, અહીંયા ડેટામાં મિસ્ટેક છે. આ ડાયામીટર 300 mm આપેલો છે, તો આપણે એને કન્વર્ટ કરશું 300 mm ને 1000 વડે ડિવાઈડ કરશું એટલે 0.3 મીટર મળશે. આ ઉપરાંત ડિસ્ચાર્જ આપેલો છે 15 લીટર પર સેકન્ડ, તો 15 ને આપણે 1000 વડે ડિવાઈડ કરશું તો આપણને મળશે 0.015 મીટર ક્યુબ પર સેકન્ડ. વેલોસિટી નથી તો આપણે ડિસ્ચાર્જનું ઇક્વેશન યુઝ કરશું. v ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0.015, એ ઇઝ ઇક્વલ ટુ π/4 ડી સ્ક્વેર, ડી કેટલો છે 0.3 એનો સ્ક્વેર કરશું એટલે આપણને વેલોસિટી મળશે, જે મળે છે 0.212 મીટર પર સેકન્ડ. 0.212 મીટર પર સેકન્ડ. તો આપણી પાસે બધું મળી ગયું. તો આપણી પાસે રેનોલ્ડનું બીજું ઇક્વેશન છે, અહીંયા કાઇનેમેટિક વિસ્કોસિટી આપેલી છે, તો વીડી અપોન ન્યૂ વાળું ઇક્વેશન છે આપણે યુઝ કરીશું. v ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી 0.212 ઇન્ટુ ડી ડાયામીટર 0.3 મીટર અપોન ન્યૂ એટલે કાઇનેમેટિક વિસ્કોસિટી, બધું મૂકશો એટલે તમને આન્સર મળશે. તો આર મળે છે 29.72, જે યુનિટલેસ છે. અને આપણને ખબર છે કે જો ફ્લો 2000 કરતાં ઓછો હોય આરી, તો એને આપણે લેમિનર ફ્લો કહીએ છીએ. તો અહીં નીચે લખશું આપણે રેનોલ્ડ નંબરની કિંમત છે 2000 કરતાં ઓછી છે, ઇટ ઇઝ લેસ ધેન 2000, તેથી પ્રવાહ છે લેમિનાર છે. તો આ થઈ ગયો એનો આન્સર. શું કર્યું પાછું આપણે એક વખત જોઈ લઈએ. રેનોલ્ડનું ઇક્વેશન આપણને ખબર છે. રેનોલ્ડના એક્ઝામ્પલમાં આપણે અહીંયા બે વસ્તુ ધ્યાન રાખશું, એક કાઇનેમેટિક વિસ્કોસિટી, એક ડાયનેમિક વિસ્કોસિટી. બંનેના યુનિટ છે એ નાના યુનિટ આપેલા હશે, મીન્સ કે સ્ટોક અથવા પોઈઝ બંને આપેલા હશે, તો એને આપણે મીટર ક્યુબ પર સેકન્ડ અથવા તો જે પાસ્કલ સેકન્ડની અંદર ફેરવવાના હશે ડાયનેમિક વિસ્કોસિટીને, તો અહીં એ કન્વર્ઝન કરવું પડશે. જોઈએ વધુ એક એક્ઝામ્પલ. 200 mm વ્યાસની પાઇપમાંથી 0.7 વિશિષ્ટ ઘનતાવાળું અને 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર સ્નિગ્ધતા ધરાવતું ઓઇલ વહે છે. જો પ્રવાહનો દર 50 લીટર પર સેકન્ડ હોય તો રેનોલ્ડનો નંબર શોધો અને પ્રવાહનો પ્રકાર લખો. રેનોલ્ડ નંબરનો બીજો એક્ઝામ્પલ છે, જોઈએ ડેટામાંથી. 200 mm ડાયામીટર, ડી ઇઝ ઇક્વલ ટુ 200 mm ડિવાઈડ બાય 1000 એટલે 0.2 મીટર. પાઇપનો એરિયા આપણને ખબર છે શું છે ઇક્વેશન, તો કે π/4 ડી સ્ક્વેર. ડાયામીટર આપેલો છે તો પાઇપનો ડાયામીટર થશે 0.0314 મીટર સ્ક્વેર. ઓઇલની વિશિષ્ટ ઘનતા આપેલી છે, સ્પેસિફિક ડેન્સિટી આપેલી છે, એટલે કે એસ આપેલું છે. તો આપણે ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો શું કરીએ છીએ, તો કે સ્પેસિફિક ડેન્સિટીને આપણે 1000 વડે ગુણશું તો આપણને તેની ડેન્સિટી મળી જશે. તો અહીંયા સ્પેસિફિક ડેન્સિટી આપેલી છે 0.07, અહીંયા એને 0.09 લીધેલા છે, મીન્સ ડેટામાં કંઈક મિસ્ટેક છે, તો અહીંયા આપણે 0.09 કરી નાખશું 7ની જગ્યાએ. ઓકે. ડિસ્ચાર્જ આપેલો છે લીટર પર સેકન્ડમાં 50 લીટર પર સેકન્ડ, એને આપણે 1000 વડે ડિવાઈડ કરશું એટલે 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ મળશે. વિસ્કોસિટી ડાયનેમિક વિસ્કોસિટી આપેલી છે એ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર છે, જે આપણા જોઈતા યુનિટની અંદર જ છે. અને રેનોલ્ડ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ વેલોસિટી નથી આપેલ, તો આપણે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરશું. એ જ ઇક્વેશન ક્યુ બાય એ. તો ક્યુ આપણી પાસે છે, ક્યુ આપણી પાસે અહીંયા છે, અને એરિયા આપણે અહીંયા છે, એ બેનું ડિવિઝન કરશું એટલે આપણને મળશે વેલોસિટી, જે મળે છે 1.592 મીટર પર સેકન્ડ. વેલોસિટી સૌપ્રથમ આપણને મળે છે. હવે આપણી પાસે વિશિષ્ટ ઘનતા છે, સ્પેસિફિક ડેન્સિટી છે. તો ઓઇલની ઘનતા છેદમાં પાણીની ઘનતા. ઓઇલની ઘનતા આપણને નથી ખબર, ફાઇન્ડ આઉટ કરવાની છે. પાણીની ઘનતા 1000 છે અને વિશિષ્ટ ઘનતા છે એ 0.9 આપેલી છે, એટલે કે 0.9 ઇન્ટુ 1000 કરશું એટલે ઓઇલની ઘનતા મળશે, જે મળશે આપણને 900 kg પર મીટર ક્યુબ. ડેન્સિટીનો યુનિટ છે kg પર મીટર ક્યુબ. તો આપણને ઓઇલની ઘનતા મળી ગઈ સ્પેસિફિક ડેન્સિટીમાંથી. ખાલી ડેન્સિટી આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે આપણને ખબર છે કે રેનોલ્ડ નંબર ρVD અપોન મ્યુ, ρVD અપોન મ્યુ છે. તો હવે બધા જ ડેટા આપણી પાસે અવેલેબલ છે, કિંમત મૂકીએ. રો એટલે કે ડેન્સિટી ઓફ ફ્લુઇડ છે 900 kg પર મીટર ક્યુબ. વી વેલોસિટી આપણને અહીંયા મળેલી છે 1.592 ρVD. ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ પાઇપ
0.2 અપોન મ્યુ 0.1. તો આ બધો આપણે છે એ વેલ્યુ પુટઅપ કરશું તો આપણને આન્સર મળે છે 2865.6. 2865.6 જે આપણો આન્સર છે, જે RE નંબર છે. હવે આપણને ખબર છે જો RE છે એ 2000 અને 4000ની વચ્ચે હોય તો ફ્લો છે એ ટ્રાન્ઝિશન હોય છે. તો અહીં આપણે લખશું નોંધમાં, અહીં આપણો જે આન્સર છે એ 2865.6 છે, જે 4000 અને 2000ની વચ્ચે છે, જેથી ફ્લોનો પ્રકાર કેવો છે? ટ્રાન્ઝિશન છે. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ છે આપણને જીટીયુની એક્ઝામમાં પૂછાતા હશે. તો આટલા લિમિટેડ ઇક્વેશનનો આપણે યુઝ કરી અને આ બધા જ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકશું. એની અંદર તમને કીધું એ રીતે પહેલાં ડિસ્ચાર્જનું ઇક્વેશન Q ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી, Q ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી, જેની અંદરથી એરિયા નહીં આપ્યો હોય તો એરિયા મળશે, અથવા વેલોસિટી નહીં આપેલી હોય તો વેલોસિટી તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. પછી તો ડિસ્ચાર્જ Q છે એ કેની અંદર આપેલ છે? તો કે લીટર પર સેકન્ડની અંદર આપેલ હોય તો આપણે એને મીટર ક્યુબ પર સેકન્ડમાં ફેરવવા માટે 1000 વડે ડિવાઈડ કરશું. આ ઉપરાંત આપણને જે સ્પેસિફિક ડેન્સિટી આપણને જે વિસ્કોસિટી આપેલી હોય છે ડાયનેમિક અથવા કાઇનેમેટિક, એને યુનિટમાં કન્વર્ટ કરશું. અને ડાયામીટર છે એમએમમાં આપેલા હોય છે અને મીટરમાં કન્વર્ટ કરવાના હોય છે. તો આ અને જે રેનોલ્ડ ઇક્વેશન અને ડાર્સી ઇક્વેશન છે, આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરી અને આપણે છે ઓલમોસ્ટ બધા જ એક્ઝામ્પલ છે એને સોલ્વ કરી શકશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું યુનિટ છે એ ટાઈપ્સ ઓફ પંપ એના વિશેની માહિતી મેળવીશું. ઓકે, થેન્ક યુ.